અને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં જશો? હું છું કોમલ આહિર અને આજે હું તમને બતાવવાની છું અમારું સૌથી મહત્વનું ભરત, લાઈક જેને અમે ગોટાવાળું ભરત કહીએ અમે, અને બીજા બધા પણ આને ગોટાવાળું ભરત જ કહેવામાં આવે. તો ચાલો હું તમને પહેલાં બ્લાઉઝ બતાવું. આ છે ગોટાવાળું બ્લાઉઝ. ઓકે, આને અમે ગોટાવાળું બ્લાઉઝ કહીએ છીએ. અને આ બીજું બ્લાઉઝ છે ગોટાવાળું, આ લાંબી બાવાળું, આ ટૂંકી બાવાળું, અને આને ચુંદડી કહેવામાં આવે. આના પણ અમે પટ્ટા હાથે જ ભરીએ. આ મારી મમ્મીએ બધું હાથે જ ભર્યું છે, પોતાના હાથે જ. જોઈ શકો છો, આના પટ્ટા જે હોય ને સાઈડના, એ અમે હાથેથી બનાવીએ, હાથેથી ભરીએ. આને કાપડી કહેવાય. કમખા પણ ભરે, પણ એ મોટી બાયડીઓ જેના લગ્ન થઈ ગયા હોય કમખા પહેરે, જે કુંવારી છોકરીઓ હોય કે જે ગર્લ્સ હોય એ આ કાપડી પહેરે. આને કાપડી કહેવાય. આ આખી ભરેલી હોય, એકદમ ઝીણી કારીગરી હોય આમાં. ભરતા પણ બહુ જ ટાઈમ લાગે આને. આ છે સૌથી ઇમ્પોર્ટન્ટ આપણો ગોટાવાળો ઘાઘરો. જોઈ શકો છો, આખો ભરેલો હોય આયરો. અને આ હેવી પણ એટલો જ હોય, પહેરવામાં હેવી પણ એટલો જ હોય. આખો દિવસ તો આને ના જ પહેરી શકીએ. તો આ છે ગોટાવાળો અમારો ઘાઘરો. તો આવા મારી પાસે બીજા હજી પણ 4-5 ઘઘરા છે, અને આ હજી એક ભરાઈ રહ્યો છે જે મારા મમ્મી ભરે છે. આમાં સાંકળીઓ નીકળે છે, પછી એમાં ભરત આવશે. એ આનાથી અલગ છે. મારી પાસે આવા હજી પણ 4 ઘઘરા ભરેલા છે જે અલગ અલગ ભાતના છે, જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. તો હું છે ને ઇન્સ્ટા સ્ક્રોલ કરતી હતી, તો એમાં ઘણા બધા લોકો છે ને પોતાની કુર્તીઓમાં, સાડીઓના પલ્લુઓમાં, ચુન્નીઓના પલ્લુઓમાં, તો લાઈક અમારા જે આ ગોટાવાળા ભરત છે ને એ લગાવતા હોય, મતલબ લગાવેલા મેં જોયા. તો મને પણ લાગ્યું કે યાર લોકોને પણ આ બધું સારું લાગતું લાગે છે. મતલબ અમારું ભરત બહુ પ્રખ્યાત છે. આ તો બહુ જ પ્રખ્યાત છે, પહેલેથી જ પણ પ્રખ્યાત છે. આમાં રૂમાલ ને એવું બધું પણ ભરવામાં આવે, પણ એ હું તમને ફરી ક્યારેક બતાવીશ. અત્યાર માટે આટલું જ. અને આ ભરત અમારું ખૂબ જ હેવી હોય, ભારી પણ એટલો જ આ ઘઘરો હોય. અને ભરતા પણ ટાઈમ પણ આ બહુ જ લે, લાઈક બહુ જ ટાઈમ લાગે ભરવામાં. અને અમારામાં ભરત ગૂંથણનું બહુ જ મહત્ત્વ છે. તો અમે આ ભરત અમારી પાસે તો હોય જ. તમે આને આ ઘઘરો છે ને તમે તૈયાર લો ને તો એટલો મોંઘો હોય, ને તમે જો હાથનું ભરત બનાવેલું લો ને તો બહુ જ મોંઘો પડે. તો હા, આ છે અમારા ભરત ગૂંથણવાનો એક ઘાઘરો. આવા મારી પાસે હજી પણ છે. અને અમારા કાસ્ટમાં, અમારા કલ્ચરમાં અલગ અલગ જાતના, અલગ અલગ વેરાયટીઓના ઘઘરાઓ અને કાપડીઓ, કમખાઓ, બ્લાઉઝો, ચુંદડીઓ, તમને ઘણું બધું, પર્સ, થેલીઓ, ઘણું બધું જોવા મળશે તમને. તો લાઈક અમે બધું આ બધું છે ને અમે મારા હાથેથી જ બનાવીએ, પોતાના હાથેથી જ. તો મારા મમ્મી અને બીજા આંટીઝ લોકો, બીજા અમારા કલ્ચરની જે બાઈઓ છે એ પણ ભરત ગૂંથણ કરતી હોય છે. તો હા, આ છે અમારું ભરત.